તેમણે તે વખતે સૌભદ્ર નામનું નાટક ભજવેલું. દીનાનાથ મંગેશકર તેમાં અર્જુન બનેલા અને 9 વર્ષના લતાજી નારદની ભૂમિકામાં હતા. આ એમનું પ્રથમ જાહેર પ્રદર્શન આપણે કહીએ, પણ એ અભિનેત્રી તરીકેનો. લતાજીના માં શુદ્ધમતીએ તેમને સજાવીને મંચ ઉપર મોકલાવ્યા હતા. એટલે પહેલો મેકઅપ જો કોઈએ કર્યો હોય એમને, તો એમની માએ કર્યો છે. શૃંગારમાં પિતાંબર અને હાથમાં એક તંબુરો. લતાજીએ નાટક શરૂ થવા પહેલાં એમના પિતાજીને કહેલું, તમને જેમ કાયમ વંશમોર મળે છે તેમ મને પણ આજે વંશમોર મળવાનું છે, એ નક્કી. 6 વર્ષની દીકરી આટલી વાત કરી શકે છે. પિતાજી તેમને જોઈ રહ્યા. દીકરીને પોતાના ગાવા પર એટલો વિશ્વાસ છે કે વંશમોર મળશે. અંદરથી પિતા છલકાયા, પણ પિતા આવું પ્રગટ નહીં કરે. લતાજીએ ગાયું, પાવના વામના યામના, અને સાચે જ વંશ